આપણા મામાની ઢકલી આવી જાય છે. જમાના ઘરે આવે તમે કામ કરવા વઈ જાઓ. દાદા કે દાદા એમ કે પ્રતાપ દાદા એમ કેતો. આ જૂનું ઘર હે પેલાનું ને પછી અત્યારે રહ્યું ને આ નવું મકાન બનાવ્યું. ત્યારે પેલા હું નાનો હતો ને જયારે મામાને ઘરે આવવાનું થાય ને ત્યારે આ મકાન ની અંદર જ એમ રહેતા. મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. હાલ પછી ચાલો શરૂ કરો બોલવાનું. સરસ મજાની સવાર પડી ગઈ છે. નવા બ્લોગ બનાવવા મની બ્લોગ આખો જોયા રાખજો. તો આવી રીતે મસ્ત મજાની સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો હોય. ભૂરીબેન આથે ના ભૂરીબેનનો આગળનો બ્લોગ આવે છે. ટૂંકમાં જે શરૂઆત થાય એ કેવું લાગે છે, તમને ગમે કે નહીં, ફટાફટ કોમેન્ટ કરી નાખજો. તૈયાર થઈ ગયા પણ જવાનું ક્યાં? મામાને ઘરે જવાનું છે. આપણા નાનીમાં છે એ પડી ગયા છે તો એમને કંઈક ટૂંકમાં વાગ્યું છે તો આપણે ખબર કાઢવા જવાનું છે. મારે મમ્મીને આપણે ભૂરીને અને આપણા બ્લેક મેના રાણીને લઈને જવાનું છે. તો ફટાફટ અત્યારે નીકળીએ. સવારના 9 વાગ્યા છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સુદામડા પહોંચી ગયા હતા. નાનકડો હોલ્ડ આપણે બેન એમના ઘરે લઈ લીધો હતો. અહીંયા પણ એક ડોઝમાં પડી ગયા હતા ને તો થોડુંક વાગેલું છે તો એમની ખબર કાઢતા જવી. ખાંડ લઈ લીધી છે ને બેનની શરબત પાય ત્યાં નીકળવી ડાયરેક્ટ હેજકપર માટે. સુદામડાથી નીકળી ગયા ને હવે ઓન ધ વે સીધા મામાના ઘરે ખબર કાઢવા માટે આપણા નાની માની હેજકપર. તો જો ખાડા કડિયા વાળો કાચા રસ્તા છે ને જવા દેવી. હવે આપણી સીધી મુલાકાત ક્યાં થાય છે? ત્યાં જ તે વાડીએ જાય. આગળ જો ડમ્પરીઓ હાલી જાય, ડમરી ઉડાડે જાય. મફતનો પાવડર શોટ છે, મફતનો પાવડર. હા અહીંયા કોઈ કે જો રોડ ઉપર ઢગલો કરી નહીં. ફાઇનલી આપણા મામાની ઢકલી આવી જાય છે ને આ મામાનું આપણું ઘર છે. જોયા વાહ ભાઈ વાહ. પેલા ઢકલી ખોલીને અંદર વહી જાય. મામાને ઘરે પકડતા સીધા ધાબા પર વહી જાય. તમને વાડી નજારો બતાવે યાર. આનો વાડી નજારો આવે એક નંબર. બાકી એક વખત તમે જોઈ લો પેલા. અહીંથી ભાઈ નજારો એક નંબર આવે. અહીંથી ચોટેલા કેટલું ખબર હે? અહીંથી આજે ડુંગરા બતાવે ચોટેલા હાવ એકદમ નજીક થાય. બહુ જાદુ ન થાય. ચોટેલા હતા ને આ જયારે વાતાવરણ હાવ ક્લીન થઈ જાય ને, જયારે ઉનાળાનો મોસમ હોય ત્યારે ચોટેલા અહીંથી ક્લિયર દેખાય. મામા એમને ઘરે આવે ને મામાની ભાગ્યું રાખ્યું હોય તો એને નીંદવા વાગ્યા છે. ફોન કર્યો છે તો એ હાલ્યા આવે છે. આવે પછી મહેમાન કીધું કે આપણે માણવી ને મામાને નીંદવા વહી ગયા હતા. જો હું હાલ્યા આવે ટકર મામા મામી મામાનો છોકરો પદ્યો ભાગ્યું રાખ્યું ને નીંદવા ગયા હતા. મહેમાન ઘરે આવે ને માણા કામ કરવા વહી જાય. બોલો મહેમાન આ ઘરે આવે ને તમે કામ કરવા વહી જાઓ. કા મામા? કા મામા? અરે પિંછુ દાદા બોલતો. દાદા કે દાદા એમ કે પ્રતાપ દાદા એમ કેતો. અરે ને આપણે એના દાદા થયું છે યાર. પુરિયા વરસાદમાં નાચતું હે. વરસાદ આવી ગયો ભાઈ. વરસાદ જો આ બાજુ વાદળમાં વરસાદ શરૂ થયો. એ પિંછુબેન વરસાદમાં નાય છે. વરસાદમાં લે ચિંતા પપ્પા આડે હંતે જા. ખાવા જાવ. તાર ને ખાવાનું બહાર તાર ખાવાનું. મારે નહીં ખવાય. તું આમ છે તાર ને ખાવાનું. કુરકુરિયા નકરા ખાધા પછી તું ક્યાં ખા? ભૂખ થોડી લાગે. ખાવા પીવાનું મસ્ત મજાના રોંઢા પતાવી દીધા છે. હવે આરામ કરવાનો છે.
પૂરી જમવા જાય, ખાવા જાય. આ લીમડાના છાંય ખાટલા વાટલા ઢાળી દીધા હે. માસ આવી ગયા હે. સલમ ફૂકે હે સલમ. અને આવી ગયા દાદા દીકરી. મસ્ત મજાના લીમડાના છાંય હવે આરામ કરશું. બાય બાય કરતો. ના દાંત આવશે. બીક લાગે છે આ દાદાની, બીક લાગે એને પીછો. દાદાની બીક લાગે. બાય બાય કરતો. હાલો ભાઈ, બીજા મહેમાન આવી ગયા. બીજા મહેમાન અક્ષુ ની આવી ગયા. અક્ષુ ની આ બાડેસ કેમ થઈ ગયો હો? હે આ કેમ આવી થઈ જાય તારી? કાલ મધની માં કાઢે. અરે ભારે કરી મધની માં કાઢી જાય. લખણે નહીં રહેતો હોય. આપણે આયા ત્યારના ફરી પે નકરા ધૂળમાં રમે. આ ધૂળ તને બહુ ગમેલી હે? અને માથામાં તો આ શીબલિયું નાખી, એમ બતાય તો ઢીંગલિયું નાખી. જો તો એના જેવી ક્યુટ. આ કેક આ માથા ઉપર કેવીક લાગે જરા કોમેન્ટ કરો તો ભૂરી બેન. હખણી ના રેલી. અને આ વાડીએ જો આ બધા ડાયરો બેઠો હે. મમ્મી મામા ને માસા ને બધા મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હે. આ બાજુ રે ને મોરલા બોલાય ક્યાંક બધે, પણ તમને અવાજ આમાં નહીં આવે, મને ક્લિયર સંભળાય. ટેવું બોલાય મસ્ત. કાયમ એવું તો મોરલા બોલતા હોય ને. પેલા જો આ કર્યું ને મામા એમનું. હા પેલા જયારે હું નાનો હતો ને ત્યારે મારા મામાની બધા આવડા ઘરની અંદર રહેતા. જો આવડો ઘર, આ જૂનું ઘર હે પેલાનું, ને પછી અત્યારે રહ્યું ને આ નવું મકાન બનાવી. અને આ નવું મકાન છે ને જે હમણાં થોડાક વર્ષો પહેલા જ બનાવ્યા છે. જ્યારે પેલા હું નાનો હતો ને જ્યારે મામાને ઘરે આવવાનું થાય ને ત્યારે આ મકાનની અંદર જ એમ રહેતા. ટૂંકમાં આવવાનું થાય ને ત્યારે આની અંદર અમારે રહેઠાણ હોય ને આમાં મામાની બધા રહેતા હતા. અત્યારે બધું ખંડર થઈ ગયું જો. અને અત્યારે બધા નવા મકાનની અંદર રહે. અને એકદમ નજારો હોય ત્યારે જોવો ને મજા આવે. ત્યારે તાર વાડીનો નજારો જો ને. અહીંયા વાડીએ આવી ને મામાની વાડીએ એટલે આમ દિલ ખુશ થઈ જાય. ઓ મજા આવે. વાતાવરણ જેવું તેમ જો એકદમ વાડી વાળું એકદમ. આ બાજુ મોરલાની બોલતું હોય. અત્યારે પેલા રે ને પેલા ગાયું બહુ રાખતા હતા. મારા મામાની રે ને ગાયું કેટલી રાખતા હતા. તો આ બધા ને ગાયું બાંધેલું હોય કેટલી રાખતા હતા. ઓલા આપણે જાણે કે માલધારી સમાજ આપણે રાખે કેટલી બધી એ પ્રકારની ગાયું કેટલી બધી રાખતા હતા. અત્યારે જો કે ગાયું ન રાખતા. મારા ભા હતા ને જે મારા ટૂંકમાં મમ્મીના પપ્પા એટલે નાના આપણે કેવી એ ગાયું બહુ જાજી રાખતા હતા. એમને ગાયું પ્રત્યે બહુ લગાવ હતો. અત્યારે ગાયું બધી કાઢ નાખી ને હવે માત્ર 2-3 ખાલી ભેંસું રાખે. હાલના 4 વાગ્યા તો અમેરા ને ઘરે ખસકાવી. મામા એમનું ઘર એક વખત તમને બતાવી દઉં. આપણે ખસકાવી ઘરે. હજી જો આ જૂના ઘરિયાની એની અંદર જો આ ભાગ શું કે ખબર હે? ઢાળી નીચે આ ગમાયણ. એટલે ટૂંકમાં ઢોરાને ચારો ખાવાની વસ્તુ નાખવાની હોય ને આ ગમાયણ વસ્તુ. હલો ભૂરીબેન. આ જો આપણને આજ મળી ગયા છે અક્ષુભાઈ. ભૂરીને આજ રમે એવું કોઈક સાથીદાર મળી ગયો હે. અમારા માસી ને છોકરો હે. ભૂરીબેન આપણે હાટું પાણી પી લાયા. વાહ ભાઈ વાહ. હું ક્યાર નો જાઉં કરું હમણાં જાય. પણ આ વખતે કરવામાં નવરાત નથી થતા. મારા મમ્મી એટલે મારા બા ઘરે થાય આવતા ને તોય તૈયાર થાય તે ને અહીં થાવ ઘરે જવાનું હોય ને તોય તૈયાર થાય. આ છોકરીઓનું કઈ સમજમાં જ ન આવે. આપણે તૈયાર તો થવું જ પડે. એટલે ભૂરી તાર આવવાનું હે ને કરી માલતા થાય વિશે આવવાનો વિચાર ન લાગતો ભૂરીનો. ક્યાં હંતાઈ ગઈ તો એ ભલા એને રોકાણી મેં જાવી છે. આવવાનું તારે તો બે જાને મામાની વાડીએથી નીકળી ગયા છે અને ફટાફટ રહીને હવે ઘરે પહોંચી જઈએ. આપણે વાદળા થઈ ગયા તો ફટાફટ ઘરે પહોંચી જઈએ. ભૂરી તાર ગાડી હાંકવાની છે તો ભૂરીબેનને આપણે ગાડી હાંકવાની છે તો ભૂરીબેનને આપણે થોડી ગાડી પણ શીખવાડી દીધી. ઘરે પૂગ્યા ને આ જો ખેટી જે હોતી છે પૂરી ઉઈ ગઈ વાટમાં. રાતની સ્પેશિયલ વાનગી બનાવી. સ્પેશિયલ વાનગીની અંદર શું હે ખબર હે ભૂરીબેન? શું બનાવ્યું? આવું હા
આવું શું હે હદડિયું? ભાત. ભાત. તો આપણે ખાવામાં બનાવ્યા છે દાળ અને ભાત અને પાપડ નાખ્યા અને લીંબુ ને આ પાપડ ને કયા પાપડ બીજા પાપડ ને કુરકુરિયા ને ફુરકુરિયા ને એ બધું નાખી દીધું હે. ખાવા માંડ્યા પૂરી બેન. આપણે ખાવા મળવી આપણી ફરમાઈશથી દાળ ભાત બન્યા છે. ફેવરેટ આઈટમ આપણે અહીંયા એવી જ હોય. પૂરી બેન ખાય. વાહ ભાઈ વાહ. ઓહો વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચાલો ફટાફટ રહ્યા ને મેં દાળ ભાત ને ભાત બધું ખાઈ લેવી, વાળું પણ કરી લેવી. ફટાફટ રે લાઈક કોમેન્ટ શેર બધું સબસ્ક્રાઇબ કરી નાખજો. આ સાડો નાખ આગી રાખ આમ વચમાં હળિયું કર જ કરે. તો અહીંયા તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરી નાખો. આ એક સિબલી ફોલો કરો કે સબસ્ક્રાઇબ કરો.